છે દક્ષિણ ગુજરાતની પહાડીઓ, જે વર્ષોથી પાણીને ઉપરથી નીચે વહી જતું જોતી હતી, પણ હવે તેને ઉદ્વહન થકી નીચેથી ઉપર આવતા જોઈ રહી છે. સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જેવા આદિવાસી ડુંગરાળ તાલુકાઓના ખેડૂતોને પ્રકૃતિના પડકારોથી મુક્ત કરીને 12 માસ સિંચાઈની સ્થાયી સુવિધા ઉપલબ્ધ કરાવીને તેમની આર્થિક સ્થિતિને એક નવી ઊંચાઈ આપી રહી છે તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના. વિકાસની આ યાત્રામાં દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વની ભૂમિકા નિર્ણાયક રહી છે. તેઓના સબળ માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર ચરિતાર્થ થઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આદિવાસી વિસ્તારોના સર્વાંગી ઉત્થાન માટેનું વિઝન મૂર્તિમંત થયું છે. રાજ્ય કક્ષાના જળ સંપત્તિ પાણી પુરવઠાના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ પણ જળ સબળ ગુજરાતના નિર્માણ માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કાર્યરત છે. તાપી કરજણ ઉદ્વહન સિંચાઈ યોજના એ ઉકાઈ ડેમ આધારિત આ યોજના બનાવવામાં આવી છે. એમાં ડેડિયાપાડા અને ઉમરપાડા આ 2 તાલુકાની અંદર, આમ તો આ વિસ્તારની અંદર ચોમાસામાં ખૂબ વરસાદ પડે છે, પરંતુ જાન્યુઆરી મહિનાથી એ વિસ્તારમાં પીવાના પાણીના પર પ્રોબ્લેમ ઊભા થાય છે, જેને લઈને ઉમરપાડાના 51 ગામો, ડેડિયાપાડાના 22 ગામોની અંદર 870 ફૂટ ઊંચાઈએ પાણી પહોંચાડીને, એટલે કે 87 માળ જેટલો વિસ્તાર કહી શકાય, એટલે ત્યાંથી આ 4 પમ્પિંગ દ્વારા આ પાણી પહોંચાડીને એ નદી કોતર દ્વારા આ વિસ્તારને પીવાનું અને સિંચાઈનું પાણી પણ આપવામાં આવી રહ્યા છે. રૂપિયા 711.50 કરોડના ખર્ચે નિર્મિત તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ ઉકાઈ ડેમમાંથી પાણી ઉદ્વહન કરીને તેને 1-2 નહીં પણ 4 શક્તિશાળી પમ્પિંગ સ્ટેશનો દ્વારા 500 ક્યુસેક પાણીની ક્ષમતા સાથે 872 ફૂટની અવિશ્વસનીય ઊંચાઈ સુધી ચઢાવવામાં આવી રહ્યું છે. આટલી ઊંચાઈ સાથે ઉકાઈ જળાશયના ડુંગરાળ વિસ્તારોમાંથી પાણી ઉદ્વહન કરીને ડેડિયાપાડા અને ઉમરપાડાના ગામો સુધી લાવવું એટલે નેવાના પાણી મોભે ચઢાવવા જેવી વાત છે. આ યોજના થકી 73 ગામોની 53,750 એકર જમીનની સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ છે, જેનાથી આ વિસ્તારોમાં 12 માસ ખેતી શક્ય બનશે. પણ આ પ્રોજેક્ટની સફળતા માત્ર ખેતી સુધી સીમિત નથી. આ પાઇપલાઇન ખેતરોમાં પાણી પહોંચાડવાની સાથે સાથે આ માર્ગ પર આવતા 100થી વધુ હયાત ચેક ડેમો અને તળાવોને પણ રિચાર્જ કરશે. એટલે કે આ સમગ્ર વિસ્તારનું ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવશે અને પીવાના પાણીની ઉપલબ્ધિ પણ વધુ સુગમ બનશે. સાથે જ પશુપાલન અને ડેરી ઉદ્યોગને પણ સારો ફાયદો થશે. તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના એ વિકાસના એક ગર્વિત અધ્યાયનું પાનું છે. આ યોજના ગુજરાતના આદિવાસી વિસ્તારોના ખેડૂતોને આત્મનિર્ભરતા તરફ દોરી જાય છે.